નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એલસીઆર પરિપથના એમસીક્યુ જોઈશું. અગાઉ આપણે પાર્ટ 1 પાર્ટ 2માં જોયા, એવી જ રીતે આપણે પાર્ટ 3ની અંદર પણ એમના આધારિત એમસીક્યુ જોઈએ છીએ. તત્કાલીન એસી પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 100 cos 200t પ્લસ 45 એમ્પિયર માટે પ્રવાહનું આરએમએસ મૂલ્ય મિત્રો કેટલું? તો આપેલા જે સમીકરણ છે એને I બરાબર Im cos ઓમેગા ટી સાથે સરખાવો તો Im કેટલો આવે? 100 એમ્પિયર આવે. IRMS નું આપણી પાસે સૂત્ર છે મિત્રો, Im upon √2, 100 upon √2. 100 ના મિત્રો ભાગ પડો 50 ગુણ્યા 2, બેને √2 વડે ભાગો એટલે √2 થાય 50 √2 એમ્પિયર, અને એ આન્સર આપણો આવશે. 20 ઓહ્મના અવરોધમાં એક એસી પ્રવાહ 300 વોટના દરથી ઉષ્મા ઉત્પન્ન કરે તો મિત્રો આ પ્રવાહનું મૂલ્ય કેટલું? તો જેમ ડીસીના આપણે સૂત્ર જોયા ને એવા જ પાવરના એસીમાં સૂત્ર છે, P બરાબર IRMS સ્ક્વેર ઇન્ટુ R. P અને R આપણને આપેલા છે, IRMS શોધવાનું છે. IRMS સ્ક્વેર P બાય R. P કેટલા છે મિત્રો? 300 છે, અને R 20 આપેલા છે એટલે 15 આવશે. હવે આમનું વર્ગમૂળ જો 16 હોય તો 16 નો વર્ગમૂળ 4, તો અહીંયા 15 છે એટલે 4 થી સહેજ ઓછું મૂલ્ય એટલે કેટલું આવશે મિત્રો? 3.9 મૂલ્ય આવે છે, 3.9 એમ્પિયર, અર્થાત એ આન્સર આવશે. અચળ મૂલ્યના V અને ચલ કોણીય આવૃત્તિ ઓમેગાના એસી સપ્લાય સાથે R અવરોધના બલ્બને સી કેપેસિટન્સ વાળા કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. તો મિત્રો ઝેડ કેટલું થાય? અહીંયા અવરોધ વત્તા કેપેસિટર માટે 1 ઓમેગા છે. ઓકે, જો ઓમેગા વધારવામાં આવે તો શું થાય? હવે IRMS ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? VRMS છેદમાં Z. હવે સ્વાભાવિક છે કે ઓમેગા તમે વધારો તો Z ઘટે, ઓમેગા વધારતા Z ઘટે, આ બાજુ તો ઘટે, અને છેદમાં Z ઘટે તો IRMS વધે, Z ઘટે તો IRMS વધે. અને મિત્રો પ્રવાહ વધે તો બલ્બ કેવો થાય? તેજસ્વી થાય. એક એલસીઆર શ્રેણી પરિપથ 200 વોલ્ટ 50 હર્ટ્ઝ 80 વોલ્ટ વોલ્ટેજ સપ્લાય આપેલ છે. પરિપથમાં R 100 ઓહ્મ છે. માત્ર કેપેસિટરને દૂર કરવામાં આવે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત 60નો શું છે? ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં 60 પાછળ રહે છે, અને ઇન્ડક્ટરને દૂર કરવામાં આવે ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં 60 આગળ છે. તો પ્રવાહ કેટલો? હવે જો મિત્રો કેપેસિટર દૂર કરીએ તો પરિપથમાં શું વધે? તો કે R અને L બે વધે. તેવા સંજોગોમાં શું થાય? tan ડેલ્ટા XL બાય R, tan 60 XL ના છેદમાં R, સમીકરણ 1. હવે બીજા કિસ્સામાં આપણે શું કરવાનું છે મિત્રો? ઇન્ડક્ટર દૂર કરવાનો છે. તો ઇન્ડક્ટર દૂર કરીએ તો કેપેસિટરનો અવરોધ વધે, XC બાય R. અહીંયા પણ tan 60 થશે, બંનેમાં tan 60 હોય તો સરખાવી દઈએ. XL બાય R ઇઝ ઇક્વલ ટુ XC બાય R, RR કેન્સલ, XL ઇઝ ઇક્વલ ટુ XC, બંને સરખા થાય છે એટલે અનુનાદની સ્થિતિ રચાય છે. તો આવા સંજોગોની અંદર મિત્રો IRMS શું થાય? VRMS બાય Z. પણ Z તરીકે અનુનાદમાં માત્ર R જ આવે, કારણ કે સ્ક્વેર રૂટમાં R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર, XL ને XC સરખા છે એટલે એ પણ 0 થઈ જાય એટલે Z ઇઝ ઇક્વલ ટુ R જ થાય. VRMS અપન R થાય. ચલો VRMS વોલ્ટેજ છે 200,
અને અવરોધ મિત્રો કેટલો છે 100, એટલે પ્રવાહ આવશે 2 એમ્પિયર. ઓકે, આન્સર કયો મિત્રો આવશે? ડી. નેક્સ્ટ, આપણા ઘરમાં આવતા એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્ય કરતાં ખાલી જગ્યા ટકા વધારે હશે. વીએમ માઇનસ વીઆરએમએસ અપન વીઆરએમએસ ગુણ્યા 100%. તો વીએમ શું થાય મિત્રો? આપણી પાસે સૂત્ર છે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય √2. વીએમ ને કરતા બનાવો એટલે √2 વીઆરએમએસ. અહીંયા શું આવશે? √2 વીઆરએમએસ માઇનસ વીઆરએમએસ છેદમાં વીઆરએમએસ. વીઆરએમએસ કોમન, √2 - 1 છેદમાં વીઆરએમએસ સાથે ઉડી જશે. એટલે આ 1 પોઈન્ટ આપણે 41 જોઈએ એટલે અથવા 1.414 પરફેક્ટ કિંમત છે, -1 એટલે 0.414 અને 100% આપણે ગુણીએ છીએ એટલે 100%. એટલે કેટલા આવશે મિત્રો? 41.4%. એટલે ડી જવાબ આવશે. એક અવરોધમાંથી 1.5 એમ્પિયર જેટલો અચળ પ્રવાહ પસાર થાય છે. અર્ધાવર્તકાળ દરમિયાન પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું? અચળ છે, અચળ એટલે બદલાય નહીં. એમાં તમે આવર્તકાળ લો કે અર્ધાવર્તકાળ લો, પ્રવાહનું મૂલ્ય બદલાશે નહીં. એટલે કેટલા રહેશે? 1.5 જેટલું જ રહેશે. તત્કાલીન પ્રવાહને I બરાબર 4 cos ωt + 5 એમ્પિયર વડે રજૂ કરી શકાય છે. તો પ્રવાહના આરએમએસનું મૂલ્ય ખાલી જગ્યા એમ્પિયર. તો મિત્રો આ IM થશે 4 એમ્પિયર. તો આરએમએસ શું થશે? IM બાય √2 4 ભાગ્યા √2 2 ગુણ્યા 2 2 ને √2 વડે ભાગો એટલે √2 રહે 2 √2 એમ્પિયર. એટલે બી આવશે. 3 મિલી હેનરી ઇન્ડક્ટર 4 ઓહ્મ અવરોધ ધરાવતા LR પરિપથને E બરાબર 4 cos 1000t EMF લાગુ પાડવામાં આવે છે. તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેટલું? તો મિત્રો પરિપથની અંદર પહેલા શું છે? R અને L બંને છે. પહેલા XL શોધી નાખીએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા L 2πfL 2 પાઈ 3.14 F કેટલા છે મિત્રો? સોરી, ઓમેગા જ આખું જ આપેલું છે 1000. એ બરાબર EM cos ωt સાથે સરખાવીએ એટલે સીધું ઓમેગા જ આપણને મળી જાય, ઓમેગા જ મળી જશે 1000. તો ઓમેગા 1000 છે તો 1000 અને L 3 મિલી હેનરી એટલે 3 × 10⁻³ તો આવડી જાય એટલે 3 ઓહમ. પછી અવરોધ છે 4 ઓહમ. તો ઇમ્પિડન્સ કેટલો આવશે મિત્રો? 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, XL નો વર્ગ વત્તા R નો વર્ગ. એટલે આ કેટલા આવશે? 9 અને 4 16 25 25 નો વર્ગમૂળ 5 ઓહમ ઝેડ. આપણે પ્રવાહ માંગેલો છે તો આ મહત્તમ વોલ્ટેજ થયો. EM કે VM? VM 4 તો VRMS કેટલા આવશે? √2 વડે ભાગાકાર કરો તો 2 √2 આવે. હવે IRMS VRMS અપન Z 2 1.41 Z કેટલા છે? 5. તો આમનો મિત્રો સાદું રૂપ કેટલું આવશે? 2.82 ભાગ્યા 5 કરો તો નિયર અબાઉટ 4/7 કરો ને ભાગાકાર કરો તો એટલું આવશે. એટલે સી જવાબ આવશે. અને ભાગાકાર કરો ને તો એનો ભાગાકાર જેટલો જ થાય. એક એસી પરિપથમાં અનુનાદી આવૃત્તિ F છે. જો કેપેસિટન્સનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો અનુનાદી આવૃત્તિ કેટલી? 1/2π √1/LC.
તો એફ અને સી વચ્ચે મિત્રો શું સંબંધ છે? એફ ચાલે છે 1/√માં સી, એફ ડેશ ચાલે છે 1/√માં સી, એફ ડેશ બાય એફ √માં સી બાય સી ડેશ. ઓકે, તો કેપેસિટર 4 ગણું તો ઉડી જાય 1/2, એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ બાય 2. એટલે આવૃત્તિ કેટલી થાય? અડધી થશે મિત્રો. એલસીઆર પરિપથમાં સી થી બદલીને 2C કેપેસિટર કરવામાં આવે. અનુનાદી આવૃત્તિ અચળ રાખવી હોય તો ઇન્ડક્ટરનું મૂલ્ય એલ થી બદલી કેટલું કરવું પડે? અનુનાદી આવૃત્તિ અચળ છે તો 1 શું આવશે? √માં એલસી, 1 √માં એલસી. હવે અહીંયા સી ડેશ એટલે 2C. ચલો બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો 1/L ડેશ ઇન્ટુ 2C, 1/LC. સી કેન્સલ, એલ ડેશ અહીંયા આવશે ને એલ અહીંયા આવશે એટલે એલ ડેશ બરાબર શું થાય? L/2 થાય. સી જવાબ આવશે. એક એલસીઆર એસી શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટન્સ 1 મિલી હેનરી અને કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે છે. ઇન્ડક્ટન્સનું મૂલ્ય બદલ્યા સિવાય અનુનાદી આવૃત્તિ બમણી કરવી હોય તો કેપેસિટન્સનું મૂલ્ય કેટલું કરવું પડે? તો મિત્રો અનુનાદી આવૃત્તિ આપણે બમણી કરવી છે એટલે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું? 2F. અચળ શું રાખવાનું છે? ઇન્ડક્ટન્સનું મૂલ્ય અચળ એટલે એલ અચળ રાખવાનું છે. તો આવા સંજોગોમાં મિત્રો શું કરીએ? સી ડેશ. અનુનાદી આવૃત્તિ બમણી કરવી છે તો કેપેસિટન્સનું મૂલ્ય કેટલું કરવું પડે? હવે આ શું છે મિત્રો? 2F છે. બંને બાજુથી 1/2π કેન્સલ કરીશું, સ્ક્વેર બંને બાજુ કરીએ એટલે 4, 1/LC, 1/LC ડેશ. એલ અચળ રાખવું છે ત્યારે ઉડી જશે તો 4/C. તો સી ડેશ બરાબર શું થાય? C/4. કેપેસિટન્સનું મૂલ્ય કેટલું છે મિત્રો? 1 માઇક્રોફેરાડે, તે 1/4 ગણું કરવું પડે. C/4. એલ 10 મિલી હેનરી છે, સી 10⁻⁷ ફેરાડે છે. જો અનુનાદી આવૃત્તિ બમણી કરવી હોય તો ઇન્ડક્ટરને બદલ્યા સિવાય કેપેસિટન્સ કેટલા માઇક્રોફેરાડે કરવું પડે? તો સેમ એ જ રીતનું છે મિત્રો. અનુનાદી આવૃત્તિ આપણે બમણી કરવી છે, એફ બરાબર 2F. તો 1/2π L/C ડેશ LC. ઇન્ડક્ટર તો અચળ રાખવાનું છે. આ 1/2π ને 1/2π તો આવશે જ, એ કેન્સલ બંને બાજુ થઈ જશે. સ્ક્વેર કરો 4, આ કેન્સલ. ઓકે, તો કેપેસિટન્સ શું થશે? C/4. પહેલા કેટલું છે મિત્રો? 10⁻⁷. 0.25 10⁻⁷. એક પોઈન્ટ આપણે ખસેડી ગયો એટલે 0.025 10⁻⁶ એટલે માઇક્રોફેરાડે કહીએ એટલે આપણે બી જવાબ આવશે. એલસીઆર શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ આપેલો છે, કેપેસિટન્સ અને અવરોધના મૂલ્ય આપેલા છે. પ્રવાહનું આરએમએસ મૂલ્ય મહત્તમ મેળવવા માટે ઇન્ડક્ટન્સનું મૂલ્ય કેટલું મેળવવું પડે? તો મિત્રો પ્રવાહનું મહત્તમ મૂલ્ય ક્યારે મળે? અનુનાદની સ્થિતિમાં. એટલે અનુનાદી આવૃત્તિ ટૂંકમાં આપણે મેળવવાની છે. તો
તો અનુનાદી આવૃત્તિ માટે શું આવશે મિત્રો? ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√માં એલસી. સી આપેલા છે, ઓમેગા આવેલા છે કેટલા છે? 100 પાઈ. આપેલા છે. કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડ 10⁻⁶. બંને બાજુ આપણે વર્ગ કરો 2 ઘાત એટલે 4 ઘાત થાય પાઈ સ્ક્વેર. એટલે કરતા બનાવો છેદમાં શું આવશે? પાઈ સ્ક્વેર. 10⁻² ઘાત -2 ઘાત ઉપર જાય એટલે 100/માં પાઈ સ્ક્વેર આવે હેનરી. સી આન્સર આવશે. એક એસી પરિપથમાં એલસી L.5 અને સી 8 માઇક્રોફેરેડે હોય ત્યારે પ્રવાહ મહત્તમ મળે છે, તો વોલ્ટેજની કોણીય આવૃત્તિ કેટલી થાય? તો શું થાય મિત્રો? 1/√માં એલસી. એલ આપેલું છે 0.5 એટલે 1/2 અને સી 8 માઇક્રોફેરેડ 8 × -6 ભાગ ચલાવીએ 4 2 × 10⁻³ એટલે ઉપર છે એટલે 1000 ભાગ્યા 2 એટલે 500 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે શું આવશે મિત્રો? ડી જવાબ. એલસીઆર એસી પરિપથ માટે અનુનાદી આવૃત્તિ 600 હર્ટ્ઝ. હાફ પાવર બિંદુની આવૃત્તિ 550 અને 650 તો ક્યુ ફેક્ટર કેટલો? ક્યુ ફેક્ટરનું મિત્રો સૂત્ર છે ઓમેગા 0/ડેલ્ટા ઓમેગા. શું આવશે? 2πf0. આમાં શું આવશે? 2π∆f. f0 કેટલા છે મિત્રો? 600 અને ડેલ્ટા એફ કેટલો ડિફરન્ટ છે? બેની બાદબાકી કરો, F1 અને F2 ને F1 ની એટલે 100 આવે. ક્યુ ફેક્ટર 6 આવશે મિત્રો, એટલે સી જવાબ આવશે. તો મિત્રો આ એલસીઆર પરિપથના MCQ હતા પાર્ટ 3ના, ખૂબ અગત્યના છે અને હજી પણ મિત્રો ઘણા બધા MCQ છે એટલે નેક્સ્ટ આપણે પાર્ટ 4ની અંદર બાકીનો અભ્યાસ કરીશું. થેન્ક યુ મિત્રો.